તો દર્શનાબેન વાઘેલાને અર્બન અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું છે। અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ મંત્રાલય આપવામાં આવ્યું છે। તો ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ આપવામાં આવ્યો છે। તો દર્શનાબેન વાઘેલાને અર્બન અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો છે। અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ મંત્રાલય આપવામાં આવ્યું છે। ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ આપવામાં આવ્યો છે। હવે ધીરે ધીરે જે તમામ મંત્રીઓ જે નવા મંત્રીઓ છે તેમને જે કાર્યભાર આપવામાં આવ્યો છે તે હવે જવાબદારી સોંપવામાં આવી રહી છે। ધીરે ધીરે તે નામ સાથે જે માળખા છે તે પણ આપવામાં આવી રહ્યા છે તેનું અપડેટ આવી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા તમામ તે જાણકારી આપને આપવામાં આવી રહી છે। અત્યાર સુધી જેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા અને ત્યારબાદ કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ અને હવે એ ધીરે ધીરે નામ પણ સામે આવી રહ્યા છે। અર્જુન મોઢવાડિયાને જે જવાબદારી સોંપવામાં આવી છે, આ સાથે દર્શનાબેન વાઘેલાને અર્બન અને હાઉસિંગ મંત્રાલય આપવામાં આવ્યું છે। બીજી તરફ દર્શનાબેનને જવાબદારી જે સોંપવામાં આવી છે તેમાં અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો વન અને પર્યાવરણ મંત્રાલય તેમને આપવામાં આવ્યું છે। ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ આપવામાં આવ્યો છે। હવે તમામ જે 25 મંત્રીઓ છે નવા મંત્રીઓ તેમને જવાબદારી સોંપવામાં આવી રહી છે અને ધીરે ધીરે નામ સાથે તેમની જવાબદારી પણ સામે આવી રહી છે। આવતીકાલથી તેમના દ્વારા ચાર્જ સંભાળવામાં આવશે। પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય મંત્રાલય સોંપવામાં આવ્યું છે। દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને આવાસની કામગીરી સોંપવામાં આવી તો અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ આપવામાં આવ્યો છે। પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય મંત્રાલય આપવામાં આવ્યું છે। આ તમામ નામ સામે આવ્યા છે કે તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે। પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય મંત્રાલય સોંપવામાં આવ્યું છે તો સ્વરૂપજી ઠાકોરને ખાદી અને ગ્રામ ઉદ્યોગની કામગીરી સોંપવામાં આવી છે। કાંતિ અમૃતાને શ્રમ વિભાગની કામગીરી સોંપવામાં આવી છે। તો આ ધીરે ધીરે નામ સામે આવી રહ્યા છે। અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ મંત્રાલયની કામગીરી સોંપવામાં આવી છે। તો નવા મંત્રીઓ અને તેમની સાથે ખાતાની ફાળવણી કરવામાં આવી છે અને આવતીકાલથી તેમના દ્વારા ચાર્જ પણ સંભાળવામાં આવશે। આ તમામ એ નામો કે જેમના દ્વારા આજે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા અને હવે તેમને નવી કામગીરી સોંપવામાં આવી છે। પ્રફુલ્લ પાનસેરિયા આરોગ્ય વિભાગ સોંપવામાં આવ્યું છે। અર્જુન મોઢવાડિયા વન અને પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ક્લાઇમેટ ચેન્જ તેમજ ઈશ્વર પટેલની વાત કરવામાં આવે તો ઈશ્વર પટેલ પાણી પુરવઠા અને જળ સંપત્તિ, તો કાંતિ અમૃત્યાને શ્રમ અને રોજગાર વિભાગ સોંપવામાં આવ્યો છે। તો કાંતિ અમૃત્યાને શ્રમ અને રોજગાર ખાતું આપવામાં આવ્યું છે। પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય વિભાગ આપવામાં આવ્યો છે। અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ વિભાગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ક્લાઇમેટ ચેન્જ વિભાગ આપવામાં આવ્યો છે। ઈશ્વર પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિ, તો કાંતિ અમૃત્યાને શ્રમ અને રોજગાર વિભાગ સોંપવામાં આવ્યો છે। આ તમામ નામો સામે આવી રહ્યા છે અને નામ સાથે તેમની ખાતાની ફાળવણી પણ થઈ છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, નવા મંત્રીઓને હવે નવી જવાબદારી સોંપવામાં આવી છે, શું અપડેટ? આજે પ્રથમ કેબિનેટ બેઠક જે છે તે મળી હતી। નવા મુખ્યમંત્રીના શપથ સમારોહ પૂર્ણ થયા બાદ આ પ્રથમ બેઠક મળી હતી। બેઠકની અંદર જેમને પોર્ટફોલિયો જે છે તેની ફાળવણી કરવામાં આવી હતી। જે અંતર્ગતની વાત કરીએ તો દર્શનાબેન વાઘેલા જે છે તેમને અર્બન હાઉસિંગની ફાળવણી કરવામાં આવી હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એ જ રીતે ત્રિકમ છાંગાની વાત કરીએ તો ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ જે છે તે ફાળવવામાં આવ્યું હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે। એ જ રીતે અર્જુનની વાત કરવામાં આવે તો ફોરેસ્ટ ક્લાઇમેટ ચેન્જની વાત જે છે તે સામે આવી રહી છે। પ્રફુલ્લ પાનસેરિયાની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું હોય તે પ્રકારની અત્યારે હાલ તો માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જો કે સ્વરૂપજી ઠાકોર જે છે તેમની વાત કરીએ તો તેમને ખાદી ઉદ્યોગ જે છે તે ફાળવવામાં આવ્યું હોય તે પ્રકારે વાત સામે આવી છે। ઉર્જા, પેટ્રોલિયમ અને પંચાયત વિભાગ જે છે તે ઋષિકેશ પટેલને સોંપાયો હોય તે પ્રકારની માહિતી અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહી છે। આમ ખાતાની ફાળવણી જે છે તે તમામ મંત્રીના જે નવા વરાયેલા મંત્રીઓ જે છે તેમને ફાળવવામાં આવી છે। જી ગૌતમ, એટલે ધીરે ધીરે પત્તા ખુલી રહ્યા છે અને કોના શિરે કયું ખાતું ગયું છે તે સૌ કોઈને સવાલ સતાવી રહ્યો છે, કારણ કે ધીરે ધીરે નામ સામે આવી રહ્યા છે। કઈ એવી ચર્ચાઓ અત્યારે થઈ રહી છે? બિલકુલ, નવા મંત્રીઓના ખાતાની ફાળવણીની વાત કરીએ તો ઈશ્વર પટેલ જે છે તેમને પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રાલય છે તે સોંપવામાં આવ્યું છે। અર્જુન મોઢવાડિયાને
વન પર્યાવરણ અને સાયન્સ અને ટેકનોલોજીનો વિભાગ જે છે તે સોંપવામાં આવ્યો છે. પ્રફુલ્લ પાનસેરીયાને આરોગ્ય વિભાગ જે છે તે સોંપવામાં આવ્યું છે અને ત્રિકમ છાંગા જે છે રાજ્યકક્ષાના મંત્રી તેમને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની જવાબદારી જે છે તે મળી છે. દર્શનાબેન વાઘેલા જે રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે તેમને શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયનો હવાલો જે છે તે સોંપવામાં આવ્યો છે. સ્વરૂપજીની વાત કરીએ તો તેમને ખાદી ઉદ્યોગ અને રૂરલ ઇન્ડસ્ટ્રીની જે છે તે સોંપવામાં છે. કાંતિ અમૃતિયાની વાત કરીએ તો શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારી જે છે તે પ્રાપ્ત થઈ છે. આમ વિવિધ ખાતાઓ જે છે તેમને ફાળવણી કરવામાં આવી છે. જો કે હર્ષ સંઘવીની વાત કરીએ તો તેમને ગૃહ મંત્રાલય જે છે તે યથાવત રાખવામાં આવ્યો છે. ગૌતમ, ઋષિકેશ પટેલને ઉર્જા તેમજ પંચાયત અને પેટ્રોકેમિકલની જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે. ગૌતમ, બિલકુલ જે પ્રકારની વાત કરીએ તો હવે જે વિસ્તૃત માહિતી જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. શ્રી કનુભાઈ દેસાઈ જે છે તેમને ફાઇનાન્સ અને અર્બન ડેવલપમેન્ટની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે. જીતુ વાઘાણીની વાત કરીએ તો તેમને એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર કોર્પોરેશન જે છે ફિશરીઝ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ઋષિકેશ પટેલની વાત કરીએ તો તેમને એનર્જી, પેટ્રોકેમિકલ અને પંચાયત રૂરલ હાઉસિંગ ની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે. કુંવરજી બાવળિયાની વાત કરીએ તો તેમને લેબર, સ્કિલ ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટની જવાબદારી જે છે તે મળી છે. અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો તેમને ફોરેસ્ટ અને વન અને પર્યાવરણ મંત્રાલય જે છે તેનો હવાલો સોંપવામાં આવ્યો છે. ડોક્ટર પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય જે છે તે ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત રમન સોલંકીની વાત કરીએ તો તેમને ફૂડ અને સિવિલ ડિપાર્ટમેન્ટની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે. આમ વિવિધ ખાતાઓની ફાળવણી જે છે તે કરવામાં આવી છે. એ અંતર્ગતની વાત કરીએ તો ઈશ્વર સિંહ પટેલ જે છે તેમને વોટર રિસોર્સ ની જવાબદારી જે છે એટલે કે જળ સંપત્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે અને સ્વતંત્ર હવાલો તેમની પાસે છે. એ જ અંતર્ગતની વાત કરીએ તો પ્રફુલ્લ પાનસેરીયા જે છે તેમને ફેમિલી હેલ્થ અને આરોગ્ય વિભાગની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે. આમ આ વિસ્તૃત જે મંત્રાલય જે છે તે પ્રમાણેની ખાતાની ફાળવણી જે છે તે કરવામાં આવી છે. મહત્વનું સાથે તે અત્યારે હાલ મળતી માહિતી અનુસંધાને વાત આખી એ છે કે જે સ્વતંત્ર હવાલો છે તે મનીષા વકીલને મળ્યો છે. તેમાં તેમને વુમન અને ડેવલપમેન્ટની જવાબદારી જે છે તે મળી છે. પુરુષોત્તમ ઓધવજીને જે છે તે મત્સ્ય ઉદ્યોગની જવાબદારી જે પાસે જે હતી સથાવત કાંતિ અમૃતિયાની વાત કરીએ તો તેમને લેબર અને શ્રમ અને મંત્રાલયની જવાબદારી જે છે તે મળી છે. રમેશ કટારાની વાત કરીએ તો તેમને એગ્રીકલ્ચર, ફાર્મર અને વેલફેર હસબન્ડરીની જવાબદારી જે છે તે મળી છે. અને દર્શના બેન વાઘેલાની વાત કરીએ તો તેમને અર્બન ડેવલપમેન્ટની જવાબદારી પ્રાપ્ત છે. આ જ રીતે વાત કરીએ તો કૌશિકભાઈ વેકરિયા જે છે તેમને લો અને જસ્ટિસ ન્યાય અધિકારિતા મંત્રાલય જે છે તેની જવાબદારી મળી છે. આ ઉપરાંત જે પ્રવીણ માળી જે છે તેમને ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની જે રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી મળી છે. ડોક્ટર જયરામભાઈ ગામિત જે છે તેમને સ્પોર્ટ અને યુથ સર્વિસ કલ્ચર એક્ટિવિટીઝની જવાબદારી જે છે તે મળી છે. શ્રી ત્રિકમભાઈ છાંગા જે છે તેમને હાયર એજ્યુકેશન અને ટેકનિકલ એજ્યુકેશનની જવાબદારી જે છે તે પ્રાપ્ત થઈ છે. કમલેશ પટેલ જે છે તેમને ફાઇનાન્સ અને પોલીસ હાઉસિંગ જેલ સહિતની જે જવાબદારી જે છે તેમને મળી છે. આ ઉપરાંતની વાત કરીએ તો સંજય મહેડા જે છે તેમને રેવન્યુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી જે છે તે પ્રાપ્ત થઈ છે. સ્વરૂપજી ઠાકોરને ખાદી અને કોટન ઇન્ડસ્ટ્રી ઉદ્યોગની જવાબદારી મળી છે. આ જ રીતે રીવાબા જાડેજા છે તેમને પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન જે છે તેની જવાબદારી મળી છે. આમ વિવિધ ખાતાઓની ફાળવણી જે છે તે આજની જે પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી બેઠકની અંદર આ તમામ ખાતાઓની ફાળવણી જે છે તે કરવામાં આવી છે. જી ગૌતમ, એટલે આ જે નવી ટીમ છે તે હવે તૈયાર થઈ ગઈ છે, ખાતાની ફાળવણી પણ થઈ ચૂકી છે. આવતીકાલથી તેમના દ્વારા ચાર્જ પણ સંભાળવામાં આવશે. દિવાળી પહેલા અત્યારે આ તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. આજ સવારથી જ આપે એ તમામ દ્રશ્યો જોયા છે. અત્યારે કયા પ્રકારની તસવીરો આપને જોવા મળી રહી છે, કયા પ્રકારની હિલચાલ જોવા મળી રહી છે? બિલકુલ અત્યારે હાલની વાત કરીએ તો તેમને આવતીકાલથી તેઓ ચાર્જ સંભાળશે તે પ્રકારના સમાચાર હાલ તો પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે કે વિવિધ મંત્રાલય પ્રમાણે જે વિવિધ નેતાઓ જે છે તે પોતાને નિયત સમય પ્રમાણેના જે ચાર્જ જે છે તે સંભાળવાના છે. અને એ અંતર્ગતની વાત કરીએ તો આવતીકાલે ધનતેરસનો દિવસ પણ છે. દિવાળી પર્વ જે છે તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. ત્યારે આ તમામ દિવસોની અંદર તેઓ ખાતાની જે પોતે જે છે પોતાના ખાતાનો ચાર્જ સંભાળે તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો વર્તાઈ રહ્યા છે. આ તમામ બાબતો હાલ તો પ્રાપ્ત થઈ રહી છે. જોકે આજથી આ મંત્રીમંડળ જે છે તેમની પ્રથમ બેઠક મળી હતી. પ્રથમ બેઠકની અંદર તેમને વિવિધ જે
જી ગૌતમ, આપને અવાજ આવી રહ્યો છે? જી, ફરી એકવાર એમને સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ હાલ આ જે તમામ નવા મંત્રીઓ છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસને લગતી જવાબદારી સોંપવામાં આવી છે. ઋષિકેશભાઈ પટેલ કે જેમને ઉર્જા પંચાયત અને પેટ્રોકેમિકલ વિભાગ સોંપાયો. સંજય મહિડાને મહેસૂલ પંચાયત અને ગ્રામ્ય વિકાસ સોંપવામાં આવ્યો. ભૂપેન્દ્ર પટેલે રેવન્યુ, માર્ગ અને મકાન, તો હર્ષ સંઘવીને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ઋષિકેશભાઈ પટેલને ઉર્જા પંચાયત અને પેટ્રોકેમિકલ વિભાગની સોંપણી કરવામાં આવી છે. સંજય મહેડાને મહેસૂલ પંચાયત, ગ્રામ્ય વિકાસ સોંપવામાં આવ્યો છે. સંવાદદાતા ગૌતમ અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. ગૌતમ, આ નવી જવાબદારી નવા મંત્રીઓને સોંપવામાં આવી છે. આવતીકાલથી ચાર્જ પણ સંભાળવામાં આવશે, પરંતુ આવનારો સમય અને આવનારું ભવિષ્ય કયા પ્રકારે જોવા મળી રહ્યું છે? કારણ કે આગામી સમયમાં જે ઇલેક્શન્સ આવશે, મનપાની ચૂંટણી હોય કે પછી આગામી સમયમાં વિધાનસભાનું ઇલેક્શન હોય. જી બિલકુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે આવનારા 2026ની અંદર યોજાવાની છે. 33 જિલ્લા પૈકી 31 જિલ્લા પંચાયતની ચૂંટણી જે છે તે યોજાવાની છે. 200 થી પણ વધારે તાલુકા પંચાયતની ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે. 8 જેટલા મહાનગરપાલિકાની ચૂંટણી જે છે તે પણ આ દિવસોની અંદર યોજાવાની છે. એટલે કે તેને લઈને આ મહત્વની જવાબદારીઓ જે છે તમામ ખાતાની ફાળવણી જેમને કરવામાં આવી છે તે અંતર્ગત ફાળવી દેવામાં આવી છે. ત્યારે હવે મહત્વનું એ છે કે એક તરફ ચૂંટણીનો પણ જોક હશે અને બીજી તરફ આ કાર્યભારનો પણ જવાબદારી હશે. ત્યારે આજે જે પ્રકારે ખાતાની ફાળવણી કરવામાં આવી, પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. પ્રથમ કેબિનેટ બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોની અંદર જે ઓક્ટોબર મહિનાની ઉજવણી જે છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવી છે સરદાર પટેલ જન્મજયંતિને લઈને, તેની તૈયારીઓને અંતર્ગતનું માર્ગદર્શન જે છે તે પણ આપવામાં આવ્યું છે અને તેની તૈયારીઓ જે છે તે અંતર્ગતની રૂપરેખા જે છે તે પણ કરવામાં આવી છે. અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સહભાગી થાય તે પ્રકારની વાત તેમણે કરી હતી અને તમામ પ્રકારની તૈયારીઓને લઈને વાત કરવામાં આવી હતી. આજે પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. બેઠકની અંદરની વાત કરીએ તો તેમણે એવું જણાવ્યું હતું કે તમામ લોકોએ જે છે તે સરકારી યોજનાઓ હોય, સરકારના લાભો હોય તે છે ગ્રાઉન્ડ સુધી તમામ મંત્રીઓ પહોંચાડે તે પ્રકારની તેમની ફરજ હોય છે અને તે પ્રકારની કામગીરીમાં નીતિ રીતિ રાખે તે પ્રકારનું સૂચન જે છે તે પ્રકારનું માર્ગદર્શન જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ તેમને તમામ જે મંત્રી જે છે તેમની પ્રથમ કેબિનેટ બેઠકમાં તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સરકારની જે યોજનાઓ છે, સરકારના મોટા પ્રોજેક્ટો છે તેની પર વિશેષ ધ્યાન આપે અને તે પ્રકારની કામગીરી જે છે તે રહી છે અને તેમાં પણ વિશેષ પ્રકારની જવાબદારી નિભાવે તે પ્રકારનું માર્ગદર્શન જે છે તે પ્રથમ કેબિનેટ બેઠકની અંદર આપવામાં આવ્યું હતું. આમ જે પ્રથમ કેબિનેટ બેઠક જે છે તે 5 અને 15 વાગ્યાની સમયે શરૂ થઈ હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી આવ્યા બાદ આ કેબિનેટ બેઠકની શરૂઆત થઈ હતી. તેમાં જે તમામ 26 જેટલા જે મંત્રીઓ જે છે તેમની સાથે અભિવાદન જે છે તે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમનું સ્વાગત જે છે તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મંત્રીઓને જે છે તેમની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. વાર્તાલાપ કર્યા બાદ તમામને પોર્ટફોલિયો જે છે તે ફાળવવામાં આવ્યો હતો અને મંત્રાલયનો પોર્ટફોલિયો આ પ્રકારે ફાળવવામાં આવ્યો છે. જી ગૌતમ, અહીંયા સૌથી ખાસ બાબત એ છે તેના વિશે વાત કરવી છે, ગૃહ વિભાગ વિશે વાત કરવી છે. તો લગભગ 33 વર્ષથી એવું જોવા મળતું હતું કે સીએમ પાસે જ આ ગૃહ વિભાગ રહેતો હતો, પરંતુ આ વખતે હર્ષ સંઘવીને કેબિનેટ મંત્રી તરીકે ગૃહ ખાતું સોંપવામાં આવ્યું છે. ગૌતમ, બિલકુલ, અત્યાર સુધીનો જે સિનારીઓ જે છે તે જોવા મળતો હતો કે ગૃહ વિભાગ જે છે તે મુખ્યમંત્રી જે કોઈ હોય તેમની પાસે રહેતો હતો, પરંતુ હવે આ સિનારીઓ જે છે તે ચેન્જ થઈ ચૂક્યો છે. એટલે કે નાયબ પ્રધાન બન્યા પછી હર્ષ સંઘવી જે છે તેમને ગૃહ મંત્રાલયનો હવાલો જે છે તે સોંપવામાં આવ્યો છે. મહત્વનું છે કે અગાઉ જે ગૃહ મંત્રાલયની જવાબદારી જે છે સ્વતંત્ર હવાલા પ્રમાણે ગૃહ, આવાસ નિર્માણ જે છે, પોલીસ સહિતની જે જવાબદારી જે છે તે ગૃહ વિભાગને સ્વતંત્ર ગૃહ રાજ્ય મંત્રીનો હવાલો સોંપવામાં આવતો હતો. પરંતુ જે પ્રકારે કહી શકાય કે આ એક નવો ચીલો જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાતરવાની શરૂઆત કરી છે ને 31 વર્ષ પછી આ પ્રકારનો ચીલો જે છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે ઘણા બધા મેસેજ જે છે તે આપી રહ્યા છે. મહત્વની વાત સાથે એ છે કે 19 વર્ષ બાદ આ પ્રકારનું મોટું મંત્રીમંડળ જે છે તે જોવા મળી રહ્યું છે અને 2006માં આ પ્રકારનું મંત્રીમંડળ હતું કે જેમાં મુખ્યમંત્રી સહિત 26 જેટલા જે મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ જ પ્રકારનું મંત્રીમંડળ ફરી એકવાર આ રીતે જોવા મળી રહ્યું છે. એટલે કે 26 મંત્રીઓનું મંત્રીમંડળ જે છે તે જોવા મળ્યું હતું. આજે કેબિનેટ બેઠક મળીને તેમાં ખાતાની ફાળવણી કરી દેવાની છે. જી ગૌતમ, આ વખતે લોકોને આશા સૌથી વધુ જોવા મળી રહી છે, કારણ કે મંત્રીમંડળ પણ મોટું છે અને સાથે સાથે દમદાર છે. યુવા ચહેરા પણ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે અનુભવી ચહેરા પણ જોવા મળ્યા છે અને ડેપ્યુટી સીએમ આપણને યુવા ચહેરો આપણને મળ્યો છે.
છે, ત્યારે સૌ કોઈ લોકોને આશા છે કે હવે આવનારા સમયમાં જે પણ પ્રશ્નો હશે જનતાના, તે જલ્દીથી જલ્દી તેનું નિરાકરણ આવે અને લોકોની વચ્ચે જઈને જે આ પ્રતિનિધિઓ છે તે લોકોના કામ કરે. ગૌતમ, બિલકુલ, આમ જોવા જઈએ તો તમામ લોકો જે છે તે આવતા હતા, પોતાના કામ માટેની આશા અપેક્ષા રાખતા હતા, પરંતુ કેટલાક પોર્ટફોલિયોની જવાબદારી હોવાના કારણે આ શક્ય છે તે બનતું નહોતું અને તેના કારણે લોકોની એક પ્રશ્ન જે છે તે ઉદ્ભવતો હતો કે તેમના કામ થતા નથી. આ પ્રકારની વાતો સામે આવતી હતી, પરંતુ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે. આ તમામ પોર્ટફોલિયો જે છે તે વિસ્તૃત રીતે ફાળવવામાં આવે છે. અગાઉ એવું પણ બનતું હતું કે 2 કે 3 જેટલા મંત્રાલય જે છે તે એક મંત્રીઓના શિરે હવાલો હતો, પરંતુ હવે આ પ્રકારના જે નવા સિનારિયા પ્રમાણે જોઈએ તો મંત્રી મંડળની જે વિસ્તૃતીકરણ થવાના કારણે હવે આ પોર્ટફોલિયો જે છે તેનું પણ વિસ્તૃતીકરણ થયું છે. એટલે કે હવે 1-2 મંત્રાલય રહ્યા છે, સાથે સાથે રાજ્ય કક્ષાના મંત્રીઓ જે છે તેમની પણ મોટી જવાબદારી જે છે તે સામે આવી રહી છે. આ તમામ બાબતો વચ્ચે એક એ વાત આવી રહી છે કે હવે લોકોને મંત્રીને મળવું હશે તો સરળ થઈ શકશે, લોકોને સમય પણ ફાળવી શકશે. આ તમામ પ્રકારની બાબતો જે છે ત્યાં મંત્રીમંડળના વિસ્તરણના કારણે જોવા મળી રહી છે, કારણ કે હવે 26 જેટલા મંત્રીઓનો મહેકમ જે છે તે મળ્યો છે. એટલે કે 26 મંત્રીઓ જે છે તેમને વિવિધ ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે અને તેના કારણે હવે લોકો પોતાના પ્રશ્નોને વાચા ત્વરિત મળશે તે પ્રકારની આશા અપેક્ષા જે છે તે નવા મંત્રીમંડળથી જોવા મળી રહી છે. ટીમ ભૂપેન્દ્ર પટેલ તરીકે હવે ઉભરી રહેલું મંત્રીમંડળ જે છે તે આગામી દિવસોની અંદર લોકોના પ્રશ્નો છે કેવા પ્રકારની ઇનિશિયેટિવ લે છે, કેવા પ્રકારની કામગીરી નિભાવે છે તે ઉપર હવે સૌ કોઈની નજર રહેશે. જી ગૌતમ, ફરી એકવાર આપની પાસે આવું છું, પરંતુ તે પહેલા તમામ લોકોને જાણકારી આપી દઈએ કે કયા મંત્રીને કઈ જવાબદારી સોંપવામાં આવી છે. એક બાદ એક એ તમામ આપણે અપડેટ જોઈશું કે કયા મંત્રીને કઈ જવાબદારી સોંપવામાં આવી છે. ઈશ્વરસિંહ પટેલને પાણી પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યો છે. મનીષા વકીલને મહિલા અને બાળ વિકાસ વિભાગની સોંપણી કરવામાં આવી છે. કુંવરજી બાવળિયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તમામ એ નામો અને તેની સાથે કઈ જવાબદારી સોંપવામાં આવી છે તેની પણ આપને જાણકારી આપી દઈએ. જયરામ ગામિત કે જેમને રમતગમત મંત્રી બનાવવામાં આવ્યા છે, અને સંજયસિંહ મહિડા કે જેને મહેસૂલ અને ગ્રામ પંચાયત સોંપવામાં આવી છે. પીસી બરંડા જેઓ આદિજાતિ વિકાસ મંત્રી, સ્વરૂપજી ઠાકોર કે જેઓને ખાદી ઉદ્યોગ સોંપવામાં આવ્યો છે, રીવાબા જાડેજા જેઓને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે.